ઝોસ ખાતે રીંછનો હુમલામાં 2 જણાને ઈજા, એકને ગંભીર ઈજા થતાં વડોદરા રેફર કરાયા. છોટાઉદેપુર જિલ્લાના ઝોસ ખાતે વહેલી સવારે રીંછે હુમલો કર્યો છે. રીંછના હુમલામાં 2 જણાને ઈજા થઈ છે, જેમાં એકને ગંભીર ઈજા થતાં વડોદરા રેફર કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી રીંછના હુમલા થઈ રહ્યા છે. રીંછના હુમલામાં અત્યાર સુધી લગભગ 6 થી વધુ લોકો ઈજા પામ્યા છે. ત્યારે આજે રીંછનો હુમલો ફરી થતાં 2 જણા ઈજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે ઝોઝના જંગલમાં ગામના વીણવા રસિકભાઈ શાંતિલાલ નાયક દોડી વીણવા ગયા હતા. ત્યારે રીંછે અચાનક હુમલો કરી રસિકભાઈને મોઢાના ભાગે ગંભીર રીતે બચકા ભરતા જમણી આંખ કરડી ખાધી. રીંછે કરેલ હુમલાને લઈ રસિકભાઈ બૂમાબૂમ કરતા રીંછ ભાગ્યું. ભાગતા રીંછ રસ્તામાં એક મહિલા કવિતાબેન દિનેશભાઈ રાઠવા નામની મહિલાને પંજો મારતા સામાન્ય ઈજા થઈ હતી. રીંછના હુમલામાં 2 જણા ઈજાગ્રસ્ત થતાં બંનેને ઝોસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી રસિકભાઈ નાયકને ગંભીર ઈજા થતાં વડોદરા રિફર કરાયા છે. જ્યારે કવિતાબેન રાઠવાને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા આપતા ઘરે રવાના થયા હતા. છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા અને રીંછને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ છોટાઉદેપુર રેન્જના જોજ રાઉન્ડના જોજ ગામે વહેલી સવારે કુદરતી હાથે ગયેલા શાંતિલાલભાઈ ના છોકરા રસિકભાઈ શાંતિલાલભાઈ ઉંમર વર્ષ 45ને નદી કિનારે ત્યાં વહેલી સવારે 6 વાગે રીંછ દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. સદર બનાવના સ્થળે અમારો તમામ સ્ટાફ હાજર છે અને રીંછ અત્યારે જંગલ વિસ્તારમાં જ હોય. જે ઈજાગ્રસ્ત છે તેને પ્રાથમિક સારવાર જોજ આપી થી છોટાઉદેપુર રિફર કરવામાં આવેલા. ત્યાં સારવાર કરી અને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે.